ડેનુડેશન મોડ ઓફ સબ્જેક્ટ ફોર્મેશન. ડેનુડેશન શબ્દનો અર્થ થાય છે કે કાપીને, છાંટીને કે આવરણ દૂર કરીને મૂળ વસ્તુને અલગ કરવી. લાઇબ્રેરી સાયન્સમાં જ્યારે કોઈ વિશાળ વિષયમાંથી સહાયક અથવા આડ તત્વોને દૂર કરીને માત્ર મુખ્ય વિષયને અલગ વિષય તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે તેને ડેનુડેશન કહેવામાં આવે છે. તે ડિસેક્શન જેવું લાગે છે, પરંતુ ડિસેક્શનમાં એક ભાગ કાપીને નવો વિષય બનાવવામાં આવે છે, જ્યારે ડેનુડેશનમાં મૂળ વિષયમાંથી અનાવશ્યક તત્વોને અથવા તો વિષયોને દૂર કરીને શુદ્ધ સ્વરૂપ આપવામાં આવે છે જે મુખ્ય વિષય બની રહે છે. સરળ શબ્દોમાં જોઈએ તો ડેનુડેશન એટલે કે વિષયને તેની બાજુની કડીઓમાંથી સ્ટ્રીપ ઓફ કરીને માત્ર મુખ્ય વિષયને સ્વતંત્ર બનાવવો. વ્યાખ્યા જોઈએ તો અકોર્ડિંગ ટુ રંગનાથન, when a subject is formed by stripping off the unnecessary or non-essential aspect of the larger subject to isolate the core, it's called as a denudation. એટલે કે મુખ્ય વિષયને અલગ પાડવા માટે એની બાજુ આવેલા વધારાના આવરણને એટલે કે સંબંધિત નાના મોટા વિષયોને દૂર કરીને મુખ્ય વિષયનું, મુખ્ય સબ્જેક્ટનું સર્જન કરવું અથવા તો એને આઈડેન્ટિફાય કરવું. લક્ષણો જોઈએ તો પેરેન્ટ સબ્જેક્ટમાંથી ઉત્પન્ન એટલે કે અહીં બાજુના ભાગોને દૂર કરીને કોર વિષય બાકી રાખવામાં આવે છે. પ્યોરિફિકેશન પ્રોસેસ એટલે કે વિષયને તેના શુદ્ધ સ્વરૂપમાં અલગ પાડવામાં આવે છે. ફોકસ ઓન કોર એટલે કે ધ્યાન માત્ર ને માત્ર મુખ્ય મૂળભૂત વિષય પર રહે છે. ઇન્ડિપેન્ડન્ટ આઇડેન્ટિટી એટલે કે ડેનુડેશન બાદ વિષય પોતાની સ્વતંત્ર ઓળખ પામે છે. પરમેનન્ટ સબ્જેક્ટ ડિસેક્શનથી બનેલો વિષય ક્યારેક ટેમ્પરરી હોય, પણ ડેનુડેશનથી બનેલા વિષયો સામાન્ય રીતે સ્થિર સ્ટેબલ હોય છે જે પરમેનન્ટ કામ લાગે છે. હવે અહીંયા પેરેન્ટ સબ્જેક્ટ જોઈએ તો ઇકોનોમિક હિસ્ટ્રી. તો ડેનુડેશન સબ્જેક્ટ થાય છે ઇકોનોમિક્સ એટલે કે હિસ્ટ્રીનો પાસો દૂર કરીને મુખ્ય વિષય ઇકોનોમિક્સ અલગ પાડવામાં આવ્યો. હવે પેરેન્ટ સબ્જેક્ટ સોશિયલ સાયકોલોજી. હવે અહીંયા આપણે જોઈએ તો ડેનુડેશન સબ્જેક્ટ છે સાયકોલોજી એટલે કે સોશિયોલોજીનો એંગલ દૂર કર્યો છે અને મુખ્ય વિષય બને છે સાયકોલોજી. હવે અહીંયા જોઈએ મેડિકલ બોટની. તો આપણે જોઈ શકીએ છીએ કે ડેનુડેશનનો મીન્સ મુખ્ય વિષય આપણે જોઈ શકીએ છીએ તો કયો છે? બોટની. એટલે કે મેડિસિનનો પાસો દૂર કરીને બોટનીને મૂળભૂત એટલે કે મૂળ વિષયમાં સ્વીકારવામાં આવ્યો છે. તો ડિસેક્શન અને ડેનુડેશન વચ્ચેનો તફાવત જોઈએ તો અભિગમમાં પેરેન્ટ સબ્જેક્ટમાંથી એક ભાગ કાપીને નવો વિષય બનાવવામાં આવે છે, જ્યારે ડેનુડેશનમાં પેરેન્ટ સબ્જેક્ટમાંથી અનાવશ્યક પાસાઓ દૂર કરીને કોર વિષય રાખવો. નવો વિષય સબ સબ્જેક્ટ તરીકે વિકસે છે. અહીંયા કોર સબ્જેક્ટ પોતાનું સ્વતંત્ર ઓળખ પામે છે. સ્થિરતા જોઈએ તો ટેમ્પરરી હોઈ શકે છે, જ્યારે ડેનુડેશનમાં સામાન્ય રીતે સ્થિર અને સ્વતંત્ર છે. ઉદાહરણ તરીકે ફિઝિક્સમાંથી ઉદ્ભવેલો સબ્જેક્ટ છે ઓપ્ટિક્સ, જ્યારે ઇકોનોમિક હિસ્ટ્રીમાં જોઈએ તો ઇકોનોમિક એ મેઇન વિષય છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો ક્લાસિફિકેશનમાં મદદ એટલે કે પેરેન્ટ સબ્જેક્ટમાંથી કોર સબ્જેક્ટને ઓળખવામાં. કેટેગરીમાં સહાય, જ્યાં પુસ્તકો કે રિસોર્સિસનો મુખ્ય વિષય ઓળખવો. નોલેજ ઓર્ગેનાઇઝેશન, નોલેજને શુદ્ધ સ્વરૂપમાં ગોઠવવું. સબ્જેક્ટ હેડિંગ કન્સ્ટ્રક્શન એટલે કે મુખ્ય વિષય પર આધારિત યોગ્ય હેડિંગ બનાવવા. યુઝર સર્વિસમાં વપરાશકર્તાને ચોક્કસ કોર સબ્જેક્ટ પર આધારિત સામગ્રી સરળતાથી મળી રહે. નિષ્કર્ષ જોઈએ તો ડેનુડેશન એવો મોડ છે જેમાં પેરેન્ટ સબ્જેક્ટમાંથી બાજુના પાસા દૂર કરીને માત્ર કોર સબ્જેક્ટને સ્વતંત્ર રૂપે સ્વીકારવામાં આવે છે. તેનું સ્વરૂપ, પ્યોરિફિકેશન, કોર ફોકસિંગ અને ઇન્ડિપેન્ડન્ટ આઇડેન્ટિટી નક્કી કરે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે તેનું મહત્વ છે કારણ કે ક્લાસિફિકેશન, કેટલોગિંગ, સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ અને નોલેજ ઓર્ગેનાઇઝેશનમાં મુખ્ય વિષય ઓળખવામાં મદદરૂપ થાય છે.